સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા વાવથરા જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે યોજાઈ હતી. સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે કુલ 18.4% લેખે ₹2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી. જાહેર કરાયેલા ભાવફેરમાં સંઘનો ₹2,239.57 કરોડ અને દૂધ મંડળીઓનો ₹707.50 કરોડનો ભાવફેર સામેલ છે. જાહેરાત થતા હજારો પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સભાને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વગલબા કાકાએ માત્ર 8 ગામથી શરૂ કરેલી દૂધ ક્રાંતિ આજે દેશના 8થી વધુ રાજ્ય સુધી પહોંચી છે. લાખો પશુપાલકોની એકતા, વિશ્વાસ અને સંસ્થાના ડિરેક્ટર મંડળ તેમજ અધિકારી કર્મચારીઓની મહેનતથી બનાસ ડેરીએ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 3 થી 4 હજાર કરોડથી વધીને આશરે 2400 કરોડ સુધી પહોંચ્યું છે. પાલનપુર ઉપરાંત સણાદર, બાદરપુરા, ફરીદાબાદ, કાનપુર, લખનઉ અને વારાણસી સહિત વિવિધ સ્થળોએ ડેરીના વિસ્તરણની કામગીરી આગળ વધી રહી છે. ચેરમેનના જણાવ્યા મુજબ સણાદર ખાતે 150 મેટ્રિક ટન ક્ષમતાનો દૂધ પાવડર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા 50 ટનથી વધારીને 150 ટન કરવામાં આવી છે. બાદરપુરા ખાતે રાયડો અને મગફળીનું કાચી ધાણીનું તેલ બનાવવાનો પ્લાન્ટ પણ કાર્યરત થયો છે. બિલડી ખાતે વિકસાવવામાં આવી રહેલા BBRC સંવર્ધન કેન્દ્રને પશુઓની ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદન વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 મહિલા પશુપાલકોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ભાવફેરની રકમને લાખો દૂધ ઉત્પાદક માતા બહેનોના પરિશ્રમને સમર્પિત કરી હતી. સભામાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પ્રભુભાઈ પટેલ, સહકારી આગેવાનો, બનાસ ડેરીનું નિયામક મંડળ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો હાજર રહ્યા હતા. બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો. એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે. આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે. અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ, આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે. હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બોરીખા ગામના યુવક લખીરામ પરમારના મોતનો મામલો ફરી એકવાર ગરમાયો છે. યુવકનો મૃતદેહ દફનાવ્યા 2.5 મહિના બાદ પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં બહાર નીકાળવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને ફરી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 1 જૂનના રોજ મોરીખા ગામના તળાવમાંથી લખીરામ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોત અંગે પરિવારજનો અને સમાજના લોકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસની તપાસ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ન્યાયની માંગ સાથે પરિવાર અને સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી હતી. તપાસના ભાગરૂપે આજે વાવ મામલતદાર, ડીવાયએસપી, પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓને પરિવારજનોની હાજરીમાં દફનાવેલો મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. આજે જે આપણે લખીરામભાઈની જે હત્યાના કેસમાં જે રિપ્રિયમની માગણી હતી તેને લઈને આજે પોલીસ ડીવાયએસપી સાહેબ શ્રી દ્વારા રિપ્રિયમ કરવાની જે પ્રક્રિયા કરવામાં આવેલી, પણ જે 7 દિવસનો ટાઈમલાઈન હતી જેમાં તે કાર્યવાહી કરવી જોઈએ, તો રિપીએમ સિવાય પણ ઘણા બધા આ કેસમાં હત્યાના કારણો છે. તો તે પોલીસને પણ મારી વિનંતી છે કે તેના દિશામાં પણ કામગીરી કરે ને ઝડપી
તાકીદે આ હત્યાના ભેદને ઉકેલી અને સાચા આરોપીઓને સજા થાય એવી અમારી માગણી છે. અમે 17 તારીખે ધરણા ઉપર બેઠા હતા. એના પહેલાં 11 તારીખે અમે સાહેબને અરજી આપી હતી, જે અમારી માંગ હતી કે ભાઈ 302 એડ કરવાની. અત્યારે પણ એ લોકોને આપણે 21 તારીખે કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અમને ક્યારે 302 એડ કરવા માટેનો ઉમેરાની અરજી કોર્ટમાં કરશો, તો અમને 7 દિવસની મુદત આપી હતી. પણ 7 દિવસની મુદત પછી ફરીથી આ નવું લઈને આવ્યા છે કે ભાઈ ફરીથી પીએમ કરાવવું પડશે. એટલે કોર્ટમાંથી એમને જે કોર્ટમાં અમારી સાથે જે કમિટમેન્ટ કર્યું હતું એ નથી કર્યું, અને એની જગ્યાએ કોર્ટમાં એમણે એવી અરજી કરી કે ભાઈ એમના પરિવારની માગણી છે કે ફરીથી પીએમ. તો ચલો અમે ફરીથી પીએમ માટે પણ સહમત છીએ. અત્યારે ફરીથી પીએમ માટે પણ અમે અહીંથી બોડી લઈને અમદાવાદ એમની રીતે બધું પ્રશાસન દ્વારા જે પ્રોસેસ કરી અને અમે અહીંયા હાજર હતા અને બોડી લઈને નીકળ્યા છીએ. પણ બોડીની અંદર 50 વખત પીએમ કરશે તો પાણી જ આવવાનું છે. એનું કારણ છે કે આ લોકોએ પાણીની અંદર ડૂબાડીને જ માર્યો છે. એટલે પોલીસને જે જગ્યાએ કામગીરી કરવાની છે એ જગ્યાએ કામગીરી કરતી નથી અને પોલીસ અલગ અલગ દિશામાં અમને દોડાવવાનું કામ કરે છે. અત્યારે હજુ અમે પોલીસ ઉપર ભરોસો 2 દિવસ પૂરતો રાખીશું. 2 દિવસ પછી જો આનું અમને જવાબ નહીં મળે તો અમે કંઈક અલગથી અમારું આયોજન છે, એ આયોજન અમે અત્યારે મીડિયાના સમક્ષ નહીં મૂકીએ, પણ પછી પ્રશાસન અને બધા જોશે. 7 દિવસનું અલ્ટિમેટ આપ્યું હતું. હા, 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. આપણે કોર્ટનો આદેશ થયો હોય તો કોર્ટનું આપણે માન રાખવું પડે, કારણ કે જે પણ છે તો આપણે કોર્ટને ઉપરું નથી. એટલે કોર્ટે રીપીએમ માટેનું જે પરમિશન આપી છે, તો અમે રીપીએમ માટે અત્યારે અમે સહમત થયા છીએ અને રીપીએમ માટે આ લોકો અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં લઈને ગયા છે. પણ અમને આ રીપીએમ ઉપર કોઈ ભરોસો નથી, કારણ કે આ લોકો એવું થશે કે ભાઈ પાણીમાં, એટલે પાણીમાં જ થશે. કારણ કે આ બધું મિલીભગત છે, એટલે શું કરીએ, બીજું તો અમારી પાસે કોઈ રસ્તો નથી. પણ અમારી પાસે એક જ રસ્તો આંદોલન છે. એ અમે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું. વાવથરા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી વાવથરાદે પ્રોહિબિશન અંગેની પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. ખારાખોડા સીમમાં રાજસ્થાન તરફથી આવતી કિયા સેલ્ટોસ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1374 બોટલ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 8,22,250નો મુદ્દામાલ કબજે કરી એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ એલસીબી વાવથરાની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખારાખોડા સીમમાં મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી કાચા નળિયા માર્ગે બેવટા વારા રોડ આવી રહેલી કિયા સેલ્ટોસ કાર નંબર GG08CC 4572 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1374 બોટલ કિંમત ₹3,12,250 મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત 5 લાખની કિયા સેલ્ટોસ કાર અને ₹10,000નો મોબાઈલ ફોન મળી કુલ 8,22,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પ્રકાશભાઈ ગણેશભાઈ રાઠોડ, ઉંમર 21 વર્ષ, રહે ચારડા, તાલુકો થરાદ, જિલ્લો વાવથરાદને ઝડપી પાડ્યો હતો. આરોપી તથા દારૂનો જથ્થો આપનાર શખ્સ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વાવથરા જિલ્લાના ધીમા ધણીધર મંદિરમાં દર્શન માટે આવેલી વ્યક્તિના ગળામાંથી સોનાની ચેન ચોરી કરવાનો ગુનો વાવ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી ચોરી કરનાર શખ્સ સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ 29 જૂન 2026ના રોજ બપોરે 12 થી 12:30 દરમિયાન ધીમા ધણીધર મંદિરમાં દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના ગળામાં પહેરેલી આશરે 2.5 તોલાની સોનાની ચેન નજર ચૂકવી ચોરી કરી હતી. આ અંગે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનો વણ શોધાયેલો હોવાથી વાવ પોલીસની ટીમે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન મંદિર તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. સાથે જ હ્યુમન સોર્સિસની મદદથી શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા ભરતકુમાર મણીલાલ ગોરજી રહે ચાણસમાં ઇન્દિરાનગર રોયલ હોસ્ટેલની સામે તાલુકો ચાણસમાં જિલ્લો પાટણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલી સોનાની ચેન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત રાઠોડ, બનાસકાંઠા રેન્જ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના હેઠળ તેમજ થરાદ વિભાગના ડીવાયએસપી SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. વાવ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે મંદિર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતા અન્ય વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.
વાવથરા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાતડાવ ભારતમાળા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે 8,232 બોટલ વિદેશી દારૂ સહિત કુલ 31.79 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વાતડાવ ભારતમાળા ડ્રાઈવ ચેકપોસ્ટ ખાતે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાનના સાચોર તરફથી આવતી ટાટા કંપનીની બંધ બોડી ટ્રક નંબર RJ10GB 7503 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકની બોડીમાં ચોખા ભરવાના પ્લાસ્ટિકની ખાલી થેલીઓ ભરેલા કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે અને કોઈ પાસ પરમિટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 8,232 બોટલ કિંમત ₹20,01,248 નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત ₹10 લાખની ટ્રક, 2 મોબાઈલ ફોન, અંદાજે 70,000ના 100 કટ્ટા સહિત કુલ 31,79,248 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે ટ્રકના ડ્રાઈવર વિનોદ મગદુરામ અમીલાલ નાયક રહે ભટકેલા જિલ્લો ફતેહાબાદ હરિયાણાવાળાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને FTCએ સંયુક્ત કાર્યવાહી કરી બીપીની નકલી દવાઓનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે અમદાવાદ અને લખનૌના 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કંપનીની ફરિયાદ બાદ તપાસમાં સામે આવ્યું હતું કે નિકાડિયા રિટાર્ડ 10ની નકલી દવાઓ ઉત્તર પ્રદેશના લખનૌ અને રાજસ્થાનના જયપુરથી ગુજરાતમાં સપ્લાય થતી હતી. નડિયાદ અને ભુજમાંથી પણ નકલી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે પાલડીના દર્શિલ સંઘવી, લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. ત્રણેય સામે BNSની કલમ 276 અને 277 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ જયપુર, લખનૌ સહિતના વિસ્તારોમાં તપાસ કરી અન્ય સાગરીતોને ઝડપી પાડવાની કાર્યવાહી કરી રહી છે. સાહેબની સ્પષ્ટ અને કડક સૂચના હતી કે ડુપ્લિકેટ અને બનાવટી દવાઓના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને કડક હાથે કામ લેવાનું છે અને કોઈ પણ ચલણબંધીને છોડવાના નથી. માનનીય મંત્રી સાહેબની સૂચના અને અમારા કમિશનર મેડમની માર્ગદર્શન હેઠળ અમે આ સમગ્ર કામગીરી કરી છે. અમને શરૂઆતમાં JB કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાડિયા રિટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે. આથી અમે તરત ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા. સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી ત્યાંથી સપ્લાય કરી તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો. અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે FIR આપી હતી અને પછી અમે આગળ સંયુક્ત રીતે તપાસ ચાલુ કરી હતી અને છેક સુધી અમે ઇવન એના છેડા અધર સ્ટેટમાં પણ ગયા હતા અને તમામ જગ્યાએ અમે સંયુક્ત તપાસ કરી અને જે આરોપીઓ જે ખોટું કરતા હતા એને ઝડપી પાડવા. દવા પીવાથી નુકસાન શું થઈ શકતું હતું અને સાહેબ કઈ દવા હતી એ શું? આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ તરફથી જે કાર્યવાહી પ્રાથમિક ધોરણે કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ બનાવ બાબતે ડ્રગ ઇન્સ્પેક્ટરશ્રીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનાની તપાસ દરમિયાન શરૂઆતમાં જે અરિહંત મેડિકલ એજન્સી સેટેલાઇટ જે છે ત્યાંથી જે દવાઓ ખરીદવામાં આવેલી હતી, લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પાસેથી જે દવા કરવામાં આવેલી હતી, આ જે દવાઓ માટે બંને ટીમો સંયુક્ત રીતે કામ કરતી હતી કારણ કે ડ્રગ્સ રિલેટેડ જે પણ જાણકારી અને નિયમોની જાણકારી જે છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે રહેતા હતા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે, અને એ રીતે અલગ અલગ એટલે કે આ જે દવાઓ જે છે કુલ એ ફેબ્રુઆરી 2026માં ઉત્તર પ્રદેશથી સપ્લાય હતો અને સપ્લાય ડિમાન્ડ આધારે હતો અને એ અનુસંધાને લગભગ અમદાવાદ અને દેશના અન્ય રાજ્યોમાં આ જે દવા ગઈ છે એ ટોટલ જે છે એ લગભગ 2700 સ્ટ્રીપ્સ વેચાણ થયેલી છે અલગ અલગ જગ્યાએ. એમાં અમદાવાદમાં લખનૌ ખાતેથી 27 સ્ટ્રીપ્સ જે ખરીદેલી હતી એમાં પારસ ઇકોમેડ અમદાવાદમાં 900 સ્ટ્રીપ, અશ્યોર હેલ્થકેર અમદાવાદમાં 900 સ્ટ્રીપ, ગ્લોબલ ફાર્મામાં 200, પછી મૈસૂરની એક રક્ષા એસોસિએટ્સ છે ત્યાં
200 સ્ટ્રીપ ગઈ છે. અરિહંત મેડિકલ અમદાવાદમાં 60 અને ગિરિરાજ હેલ્થકેર અમદાવાદમાં 50, સુરત, ભાવનગર એ રીતે ભુજ અને નડિયાદ એમ અલગ અલગ જગ્યાએ આજ જે બી કેમિકલ્સ જે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું. પણ અનુભવી અને જાણકાર માણસો એને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે. આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે. આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શિલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે. એ લોકો આજે એમાં દેવેન્દ્ર યાદવ જે છે એ લખનૌના છે અને બીજો એના સાથીદાર છે ઉમંગ રસ્તોગી એ પણ લખનૌના છે અને આ બંને કમિશન લઈને એ દવાઓ બધી જ ગુજરાત ખાતે મોકલાવતા હતા. આ ઉપરાંત અત્યારે જે અલગ અલગ રાજ્યોમાં 3 ટીમો અમારી ત્યાં સ્થગિત કરેલી છે અને એ ટીમો દ્વારા મૂળ ફેક્ટરી જ્યાં આ દવાઓનું ઉત્પાદન થાય છે ત્યાં સુધી પહોંચવાની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે. આ બનાવટી દવાઓનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પૈકીના કેટલાક નામો સામે આવેલા છે પણ હાલ તપાસ જે પ્રકારે ચાલી રહેલી છે એની સંવેદનશીલતા અને આરોપીઓ પકડાય ઝડપથી એના માટે અત્યારે નામ નથી આપવામાં આવતા. જે આડઅસરની વાત કરી કે આ ગોળી ખાવાથી શું થાય છે તો બીપીને એને કાબૂમાં રાખવા માટે એના પેરામીટર્સ મુજબ જે ગોળી ડૉક્ટરશ્રીએ પ્રિસ્ક્રાઇબ કરી હોય જે તે પેશન્ટને એ ગોળીના એ કન્ટેન્ટ ન મળે અને જે પરિસ્થિતિ પેશન્ટની થાય એ આ નકલી દવા ખાવાથી થઈ શકે. કારણ કે આમાં એ પ્રકારના કન્ટેન્ટનો સમાવેશ થયેલો નથી. પ્રાથમિક જે પણ ફૂડ એન્ડ ડ્રગ્સની આપણે જે ટીમ હતી અમારી સાથે અધિકારીઓની એમણે જે પરીક્ષણ કર્યું અને આગળ FSLનો અભિપ્રાય પણ જે આ બાબતે આવશે પ્રાથમિક દ્રષ્ટિએ તો બનાવટી નકલી દવાઓ છે એ સાબિત થયેલું છે. આગળની વધુ તપાસ અત્યારે ચાલી રહેલી છે અને આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સમગ્ર તમામ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આ જે બનાવટી અથવા તો નકલી મેડિસિન્સ જ્યાં બનતી હશે અથવા તો જે તે મેડિકલ સ્ટોર્સમાં વેચાવાની છે કોઈ પણ ફરિયાદ અત્યારે તાત્કાલિક પગલાં લેવાની સૂચના છે જે તે વિભાગ તરફથી અને માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા ચોક્કસ સૂચના આપવામાં આવેલી છે કે આ જે ઇન્વેસ્ટિગેશન જે આ જે તપાસ છે એ ખૂબ જ સારી રીતે થાય અને કોઈ પણ આ પ્રકારની માણસોની એટલે સમાજમાં રહેલા તમામ લોકોની એમના હેલ્થ સાથે ચેડા કરનાર ગંભીર પ્રવૃત્તિ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આ જે દર્શિલ ગિરીશભાઈ સંઘવી જે છે એ અમદાવાદમાં હોલસેલ દવાનો વેપાર કરે છે અને એમના ત્યાંથી જ દવાઓ બીજા રિટેલ જે મેડિકલ સ્ટોર્સ છે જ્યાં જે ડે ટુ ડે ધોરણે એટલે પ્રતિદિન જે દવાઓ મંગાવે છે 10 સ્ટ્રીપ 20 સ્ટ્રીપ જે પ્રકારે એમની ડિમાન્ડ હોય જે પ્રકારે એમના સ્ટોર્સથી વેચાણ થતું હોય એ પ્રકારે હોલસેલના વેપારી પાસેથી આ પ્રકારની દવાઓ લેતા હોય છે. એટલે અમદાવાદમાં પાર્શ્વ મેડિકલના દર્શિલભાઈ ત્યાંથી આ જે દવાઓ મળી આવી છે અને એમનાથી જે મેડિકલ સ્ટોર્સ ઉપર જે માહિતી મળી કે આ સ્ટોર્સ ઉપર 10 સ્ટ્રીપ ગઈ છે આ સ્ટોર ઉપર 20 સ્ટ્રીપ ગઈ છે તો એ ખરીદી વેચાણના બિલો અને એમણે પણ જે પેશન્ટ્સને વેચેલા છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે દસ્તાવેજ અને એના કારણે આ જાણતા હતા કે આ દવાઓ બનાવટી છે. સામાન્ય રીતે જે પણ ભાવ હોય છે દવાઓનો જે ઓરિજિનલ કંપની બનાવતી હોય સ્ટાન્ડર્ડ કે જે રજિસ્ટર્ડ છે લાયસન્સ્ડ છે એના કરતાં ઓછા ભાવે જ્યારે દવા વેચાતી હોય છે ત્યારે એમને ખબર હતી કે આટલા ઓછા ભાવમાં દવા વેચાઈ ન શકે અને એમને એ જાણ હોવા છતાં એમણે આ દવાઓ બજારમાં વેચાણ અર્થે મોકલેલી છે. દેવેન્દ્ર યાદવ જે છે એ અને ઉમંગ આ બંને અગાઉ પણ પકડાયેલા છે પૂના ખાતે મહારાષ્ટ્રના અને ત્યાં પણ આ જ પ્રકારે નકલી બનાવટી દવાઓનું વેચાણ કમિશનના આધારે કરવામાં એ પકડાયેલા હતા અને એમના વિરુદ્ધ ત્યાં કાર્યવાહી થયેલી હતી. હાલ આ બીજી વખત એ જ આરોપીઓએ ગુજરાતમાં આ પ્રકારનો વેપાર કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ સમય એને કરેલો છે અને એ અનુસંધાને હાલ આ તપાસ ચાલી રહી છે. મેડિકલ સ્ટોર ધારકોને ખબર હતી કે નકલી દવા છે જે મેડિકલ સ્ટોર્સ ધારક જે છે જ્યાં કોઈ સ્ટ્રીપ વેચી તો જે તે વખતે કારણ કે છેલ્લા 4 માસમાં આ જે પણ દવાઓ આવી એ દવાઓ પેશન્ટ સુધી પહોંચી પણ ગઈ છે. એટલે શરૂઆતમાં જ્યારે જે નાના સ્ટોર્સ જે છે
ત્યાં એ ખ્યાલ નથી આવ્યો પ્રાઇમા ફેસી કે આ ખરેખર દવાઓ નકલી હતી. સર પૈસાનું માર્જિન કેટલું હતું ઓરિજિનલ દવામાં કે ડુપ્લિકેટ દવામાં કેટલું કમિશન હતું એનો એક આંકડો ખાલી ચોક્કસ કહેશો તો ખ્યાલ આવે કે કેટલા રૂપિયા માટેથી માત્ર જીવનના ચહેરા જનરલી દવાઓમાં રિટેલ અને હોલસેલમાં માર્જિન રિટેલમાં માર્જિન 20% હોય છે અને હોલસેલમાં 10% માર્જિન હોય છે સામાન્ય રીતે, અને એ રીતે જ જનરલ વેપાર થતો હોય છે. આ દવા જે ગુજરાતમાં એન્ટર થઈ સેના મેડિકલે જે પાર્શ્વ મેડિકલને આપી તો એમાં એ લોકોએ 18% ડિસ્કાઉન્ટ આપેલું છે, જે પોસિબલ નથી, કારણ કે કંપનીમાંથી જો જે માર્જિન તમને મળતું હોય 10%થી એનાથી વધારે માર્જિન આવેલું પોસિબલ નથી. એટલે રૂટીન જે ભાવ જેના કરતાં બહુ સસ્તી દવા આવતી હોય ત્યારે ચોક્કસ એના પણ શંકા ખરીદનારને પણ જવી જોઈએ કે આ દવા આટલી સસ્તી છે તો પછી એટલી સસ્તી કેમ, તો એમાં એક શંકા સામાન્ય પણ ઉદ્ભવે, અને એમાં જો ડિટેલમાં વેરિફિકેશન કરે અને પેકિંગ મટીરિયલ છે તો તરત જ ખ્યાલ આવે કે આ ડુપ્લિકેટ દવા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કેટલો માલ છે બનાવી અને અલગ અલગ જગ્યાએ જતો રહ્યો, અને આ કોઈ ખાતા પછી ફરિયાદ કરી અને સામે આવ્યું, ત્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શું કરતું હતું એની કામગીરી પણ અનેક સવાલ ઉભા થયા, કારણ કે ઘણી બધી વેચાઈ ગઈ, લોકોએ ખાઈ લીધી અને પછી સામે આવ્યું. સામાન્ય રીતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં અમારા ઇન્સ્પેક્ટર છે, રેગ્યુલર ચેકિંગ અને રેગ્યુલર ઇન્સ્પેક્શન્સ બધા ચાલુ હોય છે. માર્કેટમાંથી રેન્ડમ સેમ્પલિંગ પણ રેગ્યુલર થતા જ હોય છે, અને સેમ્પલિંગમાં જ્યારે પણ ધ્યાનમાં આવે કે અહીંયા દવા કોઈ સ્પુરિયસ છે અથવા તો નોટ ઓફ સ્ટાન્ડર્ડ છે તો એના અન્વયે નિયમ મુજબની કાર્યવાહી થતી જ હોય છે. આ ડ્રગ જે છે પર્ટિક્યુલર, તો એ ડ્રગમાં કંપનીને ધ્યાનમાં આવ્યું કે એની દવા ડુપ્લિકેટ છે. અત્યારે એના કન્ટેન્ટ બાબતે અમે ઓલરેડી સેમ્પલ લઈને મોકલી આપેલા છે, અને જ્યાં પણ ધ્યાનમાં આવે છે ત્યાં કડકને સખત કાર્યવાહી કરવામાં આવે છે. સર કેટલી અત્યાર સુધીમાં લોકોએ આ વેચી હશે કે લોકોએ આ ખાઈ લીધી હશે નકલી દવા? અત્યારે જે આપણી જે તપાસ થઈ છે એ દરમિયાન સેના ફાર્મસીએ જે દવા અહીંયા વેચી છે લગભગ 3600 ટેબ્લેટ્સ અહીંયા એને પાર્શ્વ મેડિકલે વેચી હતી. પાર્શ્વ મેડિકલ એજન્સી એવું પોઈન્ટ છે કે જે ગુજરાતનું એન્ટ્રી દ્વાર અથવા તો પ્રવેશ દ્વાર કહી શકાય કે જેને લખનૌથી અહીંયા લઈને વેચી છે, તો 3600 મેડિકલ હતી. એમાંથી 3600 હતી, એમાંથી અમે 1200 ટેબ્લેટ જપ્ત કરી છે. અલગ અલગ બે જગ્યાએ હતી, એક રાજકોટથી એક નડિયાદથી અને એક ભાવનગર. એ મુદ્દામાં મળી આવે છે. સર લોકોને કેવી રીતે ખબર પડે? એટલા લોકો છે તે દવા ખાઈ ચૂક્યા છે, જ્યારે એક ફરિયાદ આવી ત્યારે આખી ઘટના જ સામે આવી. ખરેખર આ દવા જ્યારે લોકો લેતા હોય ત્યારે તેમનું શું ધ્યાન રાખવું જોઈએ? લોકોએ ચોક્કસપણે જ્યારે દવા કરતી વખતે એ જોવું જોઈએ કે પ્રથમ તો વિથ બિલ જ પરચેસ કરવી જોઈએ. કોઈ પણ જગ્યાએ દવા ખરીદે તો બિલનો ચોક્કસ આગ્રહ રાખે. બીજું, જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે એ દવાની સ્ટ્રીપ ઉપર કંઈ એનું જે પ્રિન્ટિંગ મટીરિયલ છે એમાં જે દવાના નામ લખ્યા છે, જે બીજી વિગતો લખી છે એમાં એમને કંઈ પણ અજુગતું દેખાય, સ્પેલિંગ મિસ્ટેક દેખાય અથવા તો કંઈ સામાન્ય કરતાં અલગ દેખાય તો ચોક્કસ ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટને જાણ કરવી જોઈએ. દવા લીધા પછી એની અસરમાં એમને લાગે કે અસરમાં કંઈ પ્રોબ્લેમ છે તો પણ જાણ કરવી જોઈએ. અને જ્યાં સસ્તી મળતી હોય, વધારે પડતી સસ્તી, જે રેગ્યુલર માર્જિન જે ગવર્મેન્ટે ફિક્સ કરે છે એના કરતાં વધારે સસ્તી દવા છે તો ચોક્કસ એમાં શંકા કરીને એમાં પણ ધ્યાન રાખવું જોઈએ, અને એને થોડી બી શંકા લાગે તો ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક જાણ કરવી. આ દવાની અંદર શું તફાવત હતો પ્રિન્ટિંગમાં કે ક્યાં કઈ રીતે ઓળખી શકાય આ દવામાં? આ દવાના પ્રિન્ટિંગમાં જે નીચે સ્ટીરિયો એટલે એવી વસ્તુ કે જ્યાં બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ લખેલી છે અને એની એમઆરપી લખેલી છે, એનું આખું લખાણ અલગ હતું. પેલા જે ડુપ્લિકેટ હતી એમાં બે લાઈનમાં લખાણ હતું, જે ઓરિજિનલ હતી એમાં 3 લાઈનમાં લખાણ હતું. પ્લસ આખાનું જે આર્ટવર્ક છે એનું જે લખાણ છે એમાં પણ માઇનર ડિફરન્સ. પૈસાની ગણતરી કરી, તમે કમિશન જે કીધું ડિસ્કાઉન્ટ, પૈસાની ગણતરીમાં કરવા જઈએ 100 રૂપિયા તો સ્ટ્રીપ કેટલામાં વેચાતી હતી, એમાં ડિસ્કાઉન્ટ કેટલું, એ પૈસાની એક આંકડાકીય સામાન્ય લોકોને સમજાય એટલા માટે પૂછું છું. એક ખાલી પૈસામાં એનું ગણતરી કરીને સમજાવો. એટલે એની એમઆરપી જે હોય ને જનરલી એવું હોય છે, મેં આપણે કીધું ને કે જે 10% હોલસેલ માર્જિન ને 20% રિટેલ માર્જિન હોય છે, એટલે એ માર્જિન એને એમઆરપીથી એ માર્જિન ગણાતું હોય છે. એટલે જો એ એમઆરપીથી કરતાં વધારે સસ્તી હોય, તમને કોઈ ડિસ્કાઉન્ટ આપી શકે તો આપીને કેટલું આપી શકે? કારણ કે દરેક આ અત્યારે બિઝનેસ છે એટલે કોઈ એવું ફ્રીમાં કોઈ દવા આપતું નથી. એટલે જો તમને રૂટીન માર્જિન કરતાં જે મેં કીધું 10% કે 20%, રિટેલ રહો તો 20%થી વધારે માર્જિન મળે નહીં. ઓરિજિનલ દવાનું સ્ટ્રીપ કેટલામાં વેચાતું હતું અને ડુપ્લિકેટ દવાનું સ્ટ્રીપ કેટલા રૂપિયા વેચાતું? એમઆરપી રિટેલ લેવલ તો એમઆરપીથી જ વેચતા હતા. રિટેલ એમઆરપી કેટલી? 10 ટેબ્લેટના 112 રૂપિયા ને 90 પૈસા. ઓરિજિનલ પણ એ જ છે. હા, એટલે રિટેલરને તો એ જ ભાવ આપે. આ લોકો જે હોલસેલર જે પરચેસ કરે છે એ લોકો સસ્તામાં પરચેસ કરી આપે.